નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા પીએમ પોષણની એક સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં તમને પગાર ધોરણ આપવામાં આવશે 25,000 રૂપિયા અને મે મહિનાની અંદર એક સરસ મજાની ભરતી આવી છે અને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી જોજો અને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોની તમામ માહિતી મેળવીએ। પીએમ પોષણ યોજના હેઠળ કરાર આધારિત આ ભરતી આવેલી છે, જેની વાત કરીએ તો કે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની ભરતી છે। જો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને એ ગ્રેજ્યુએટ હોમ સાયન્સ અથવા તો ફ્રૂટ એન્ડ ન્યુટ્રિશન તેમજ સાયન્સની ડિગ્રી મેળવેલી હોય તો તમે અરજી કરી શકો। અને પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ 25,000 છે અને કુલ જગ્યાની વાત કરીએ તો એ 8 છે અને વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 58 વર્ષની વચ્ચે રહેશે। ત્યારબાદ મિત્રો, બીજી પોસ્ટની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને એ પણ 50% સાથે અથવા તો 50% કરતાં વધારે ટકા મેળવેલા હોવા જોઈએ। અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, એમાં 15,000 મહિના પગાર આપવામાં આવશે અને વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 58 વર્ષની વચ્ચે વય મર્યાદા હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો વહીવટી કામગીરીનો એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ત્યારબાદ મધ્યાહન ભોજન યોજનાનો પણ અનુભવ હશે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, જે ફોર્મ ભરવાની જે તારીખની વાત કરીએ તો જૂન મહિનાની 31 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને હવે આ ફોર્મ તમારે કયા સરનામા ઉપર જમા કરાવવાનું છે એની આપણે વિશેષ ચર્ચા કરીએ મિત્રો। ત્યારબાદ આ જે સ્થળે જે તમને સ્ક્રીન પર દેખાય છે એ એડ્રેસ પર તમારે ઓફલાઈન અરજી પોસ્ટ મારફતે કરવાની રહેશે। હવે મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે અરજી ફોર્મ જે છે તે તમારે કચેરીમાંથી રૂબરૂ મેળવવાનું રહેશે। ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ તેમજ અનુભવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાના પુરાવાઓ તમારે અંદર બીડવાના રહેશે। આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।